શાંત થઈ ગઈ શેરીઓ. હા, શાંત થઈ ગઈ શેરીઓ ને ફોનમાં લોકો કરે સમયનો વ્યય. ચાલો હવે આપણે સૌ ભેગા થઈએ અને સ્વાસ્થ્ય એ જ સર્વોપરી ધ્યેય. નમસ્કાર. દેવભૂમિ દ્વારિકાની સંસ્કૃત પ્રચારિકા ઈશા શુક્લના આપ સૌને જય દ્વારકાધીશ. મિત્રો, આજે સૌ કોઈ ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ જ આરોગવામાં વ્યસ્ત અને મસ્ત છે. જીવનશૈલી પાશ્ચાત્ય અને શરીરો સ્થૂળતાપૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભગવાનના ઉપહાર સમા આ શરીરને તંદુરસ્ત રાખવું એ આપણા સૌનું કર્તવ્ય છે. વ્યાયામાત લભતે સ્વાસ્થ્યમ, દીર્ઘાયુષ્યમ બલમ સુખમ, આરોગ્યમ પરમમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. અને માટે જ દરરોજ સવારે થોડી કસરત કરો, રોજ ફરવા જાઓ અને ભોજનમાં થોડુંક સંતુલન રાખો. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જણાવ્યા મુજબ રોજિંદા ભોજનમાં 10% તેલનો ઘટાડો કરો. તો ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઓબેસિટીને દૂર ભગાવીએ. સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ અને નાચતા ગાતા જીવન વિતાવીએ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. ધન્યવાદ.